ગીર સોમનાથ જિલ્લાના કોડીદરા ગામે લોક સુનાવણી। મારી વિનંતી છે કે જે છોકરાઓને તમે પ્રાઇમરીની અંદર પ્રોત્સાહિત કરો છો એ જ વિદ્યાર્થી જ્યારે યંગ થાય, યુવાન થાય અને એન્જિનિયરિંગ કરે કે આઈટીઆઈ કરે તો પહેલા આ જે માઇનિંગની અંદર જે વિદ્યાર્થીઓ, જે ગામડાના વિદ્યાર્થીઓ છે એને બધી પ્રાયોરિટી આપે છે। વાત રહી છે આપણે રોજગારી આપવાની, તો અંબુજાએ કેટલા લોકોને, એટલે કોઈ પણ મેનેજમેન્ટ આંકડો આપે કે કેટલા લોકોને રોજગારી આપી છે? હા, રોજગારી આપી છે। ક્યાં આગળ આપી છે? માર ખાવા માટે સિક્યુરિટી હોય, ડ્રગ ડ્રાઈવર અંદર આપી છે। આજે એટલા ગામડાના ટેકનિશિયનો છે કે જે એન્જિનિયરિંગ કરીને આવ્યા છે, એ લોકોને અંદર એમ્પ્લોય તરીકે આજે અંબુજામાં રાખવામાં નથી આવ્યા। સર, હું વિરોધ કરવા માટે નહીં, જે વાસ્તવિકતા અત્યારે વાત, જ્યાં મેનેજમેન્ટ છે તે આજુબાજુ ગામડાના જે અનુભવી રહ્યા છે એમની વાત કરું છું। અને જ્યારે અગાઉ વાત કરી છે કે શેક ડેમો અને જળસ્તરના પુલને પુલિયા કરે છે, આપણાની ભૌગોલિક પરિસ્થિતિ જે મેં થોડી વાર પહેલા વાત કરી કે આ બાજુ નાગેર છે, આ બાજુ ગીર વિસ્તાર છે, ગીર વિસ્તાર અનાજ માટે રેસ્ક્યુ હોય છે, જે ભૂગર્ભ જળ ચોમાસામાં માથે આવી જાય છે, અત્યારે પાણીની અછત હોય છે, બરોબર? ગવર્મેન્ટ જળસ્તર માટે કામ કરે છે, એજન્સીઓ, સારી વાત છે કે અંબુજાઈ કરે છે, પણ ડીપ માટે અંબુજા સહાય આપે છે। તો આ જે આરકેબી અથવા તો અંબુજાના જે માઇનિંગ એરિયાની અંદર જે કોઈ ગામડા આવે છે એ ગામડાની અંદર ડીપ માટે સ્પેશિયલ અલગથી ફંડ આપે છે કે જે જનરલ ફંડ આવતું હોય છે કે 10% કે 8% જે કંઈ આવતું હોય એના કરતાં વધારાના અંબુજાની જે માઇનિંગના જે ગામડા આવે છે એને વધારે, કારણ કે પાણીની અછત છે। એવું નથી કે માઇનિંગ આવે તો સંગ્રહ થઈ જાય પાણીનો, તો આ લોકોને પાણીના ફાયદા થશે। અને રહી વાત પર્યાવરણની, તો આજે આ જમીનો માઇનિંગમાં આવી ગયા પછી અગાઉ એટલા બધા ગાંડા પાવર આ વિસ્તારમાં નહોતો, ગીર વિસ્તારમાં હતો ખરો, દરિયાપાટી જે છે કોસ્ટલ હાઈવેમાં આ હતો, ને આ કંપનીઓ આવ્યા પછીથી વધારે પડતો છેલ્લા 95 પછી ગાંડા પાવર આવ્યા, વડીલો છે એમને ખબર છે, તો ગાંડા પાવર કાઢી આ માઇનિંગ એરિયાના ગામડામાં, અને જેટલું બને એટલું વૃક્ષારોપણ કરે, બંને રોડ સાઈડનું વૃક્ષારોપણ કરે, અને વધારેમાં જે વૃક્ષોનું વાવેતર। પછી નામદાર છે બહુ આ રિપોર્ટની અંદર એક બહુ મસ્ત વાત કરી, અહીંયાથી 800 મીટર દૂર ભેટાડી ગામ, આ ભેટાડી ગામની અંદર ગરમ પાણીના ઝરા છે, એટલે સાહેબ તમે હાથમાં ના લઈ શકો એટલું ગરમ પાણી, અને અવારનવાર અમે રજૂઆત કરવા છતાં આજ સુધી સરકારે કોઈ પગલાં લીધા નથી। એ ગરમ પાણીની નીચે શું છે કે એ ગરમ આવે, ઠંડુ નથી પડતું, અને એની અંદર આ વર્ષ છે આ જમીનનું સંતુલન જો ઊંચું નીચું થશે તો આ લાવા બહાર આવશે, અને આ વિસ્તારની અંદર ભયંકર મોટો વિસ્ફોટ થવાનો છે। આ પ્રજાને ખબર નથી તો અમારું શું થવાનું છે, એટલે આ કેવું પડે સર। કામદાર સાહેબ, આ વિસ્તારની અંદર કંપની દ્વારા સ્થાનિક ખેડૂતોના રસ્તાની બાબત હોય, ગામને જોડતા રસ્તાની બાબત હોય, તો ભેટાડીથી ઉકરસને જોડતો જે રસ્તો છે એ રસ્તો કંપનીએ બંધ કરી દીધો છે, ખોદી નાખ્યો છે। આ ગામને જોડતા રસ્તો પણ અમારો ખતમ, અમારે જવું હોય તો એની નાઇસમાં થાય, ધક 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 થાય ને પછી ને કોકરે ચવાય, એટલે આ રસ્તો ઉપર જે દબાણ કર્યું ને એ સાહેબ વહેલું ખુલ્લું કરાવજો। બીજી વાત એવી નહીં નામદાર સાહેબ, એક આ કંપની લોભ, લાલચ અને આ છેલ્લા 15 દિવસથી આ વિસ્તારની પ્રજા માટે પ્રોગ્રામો કર્યા છે। આજથી થોડાક સમય પહેલા એક ગામમાં ત્યાં 500 થી 700 જણાની સહીઓ લીધી, અને સમર્થનમાં કંપનીએ આજની હેરિંગના સમર્થનમાં સહી। આ શું કામ નાટક કરાવો છો? આ નાટક શું કામ કરાવો છો? એટલે મંજૂરી આપી દો, એટલે ખોટ ભાઈ સાહેબ તમે આગળ તમને કીધું ટુ ધી પોઈન્ટ કહો, ટુ ધી પોઈન્ટ જે હોય બીજાની સમય મર્યાદા છે, બીજા માણસોને બી લાભ આપો, તમારે એકને બીજાને લાભ આપવાનો। નામદાર સાહેબ, આ કંપની
પર્યાવરણ આ માઇનિંગ પ્રોજેક્ટ આવવાથી પર્યાવરણ, જંગલી જાનવરો અને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. એટલે કોઈ પણ સંજોગોમાં આવા પ્રોજેક્ટને મંજૂરી નહીં આપવા મારી આ લેખિત રજૂઆત છે અને મૌખિક પણ રજૂઆત છે. હું છું વાજા રામ, ગીર સોમનાથ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર અંબુજા માઈસ કોડીદરા ખાતે, રામપરા ખાતે એક લોક સુનાવણીની કાર્યવાહી કરવામાં આવી. એમ લાગતું હતું કે કેપિટલાઇઝેશન એટલે ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં બરાબર બધા હળીમળીને કામ કરી રહ્યા છે. મારે પર્યાવરણ સુનાવણીની બાબતની અંદર જે આ વિસ્તારની અંદર 20 વર્ષથી 30 વર્ષથી જે થઈ રહ્યું છે એ બાબત આપણે ચર્ચા કરી છે. લોક સુનાવણીમાં ગયો હતો, અમે લાઈનમાં પણ ઊભા હતા પ્રશ્નની બાબતની અંદર, પરંતુ પોલીસ અને કંપનીના મળતિયાઓએ અમને અમારા જે પ્રશ્નો છે એ રજૂ કરવા દીધા નથી. આજુબાજુના ગામની અંદરથી હજારોની સંખ્યામાં આવ્યા હતા અને લોક સુનાવણીની અંદર એના સાથમાં અને વિરુદ્ધમાં પણ અંબુજા માઈસની અંદર વાતો થઈ હતી. મારે આપણે કહેવું છે કે ગુજરાતની અંદર લોક સુનાવણી છે એ ફક્ત નાટકબાજી. પ્રશ્નની અંદર લોકો સાંભળે છે પરંતુ એની અમલવારી કંઈ થતી નથી. ગુજરાત પ્રદૂષણ બોર્ડ એટલે ગ્રીન બેલ્ટની જે વાત થઈ છે એ નરિયું નાટક અને તૂતબાજ છે. વિપક્ષના સંદર્ભમાં જોઈએ તો અમારા ખેડૂતોના જે હિતની વાત છે, અહીંયાના સ્થાનિક લોકોની જે સમસ્યાની વાત છે એ અમારે ઉપાડવાનો મુખ્ય મુદ્દો હશે. પણ અમને જ બોલવા દેવામાં આવે, અમને જ કોર્ડન કરી દેવામાં આવે તો લોક સુનાવણીનો અર્થ શું થયો? 1982ની અંદર સૂત્રાપાડાની અંદર જેએસએલ ફેક્ટરી મોટામાં મોટી આવી અને એ વખતે પણ લોક સુનાવણી હતી. મારા ખેતરની બાજુમાં જ એક લાઇમસ્ટોનની માઇસ હતી અને અમને પણ વારંવાર નુકસાન થતું હતું. ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કંઈ મળ્યું નથી. સ્થાનિક લોકોને રોજગારી આપશું એ વાત ખાલી સામાન્ય લોકોને છેતરવા માટે કરી રહ્યા છે. સૂત્રાપાડા જેએસએલ છે એ આજની તારીખની અંદર ગુજરાતની અંદર મોટામાં મોટી અને એશિયાની અંદર સોડાઇસ પ્લાન્ટ છે, મોટામાં મોટો કેમિકલ પ્લાન્ટ છે અને સ્થાનિકની ભરતી અમે કરશું એ વાત ઉપર ખરી ઉતરતી નથી. આનાથી જે પર્યાવરણને નુકસાન થઈ ગયું છે, જે ગંભીર બીમારી થઈ રહી છે એ ઘણું જ મોટું સૂત્રાપાડાની જનતાને આજુબાજુને કરવું પડે છે. અને વાત કરવાની છે મુખ્ય મુદ્દા ઉપર કે એક કેમિકલ ગ્રેડના જે લાઇમસ્ટોન છે એ જેએસએલ યુઝ કરી રહી છે. એમાં સોલ્ટ એટલે મીઠું, કેમિકલ લાઇમસ્ટોન અને એસિડનો ઉપયોગ કરી અને એ સોડા બનાવી રહી છે. સ્થાનિક લોકોને 80% રોજગારીની જે વાતો છે એ ફક્ત ને ફક્ત ચોપડા ઉપર અને ઓલામાં રહી રહ્યા છે. સૂત્રાપાડાનો વતનો છું અને જોઈએ તો એટલા વર્ષથી જેએસએલની જે પોલિસી છે એને પણ ઓળખું છું. વિરોધ કરીએ છીએ પણ નામનો જ વિરોધ રહી જાય છે. એમ અંબુજા ફેક્ટરી છે, સીધી સિમેન્ટ પ્લાન્ટ છે, એ બધા આપણા વિસ્તારની અંદર સિમેન્ટ પ્લાન્ટ છે. સિમેન્ટ ક્રેટની અંદર અને જેએસએલની અંદર ફરક એક છે કે ગુજરાતની જે જમીન ખેડૂતોની છે એ સુધારવાનું કામ જો કરતી હોય તો જેએસએલ કરે છે. એ પણ ફાઉન્ડેશન ચલાવે છે. એ ફાઉન્ડેશન ચલાવીને આજુબાજુના ખેડૂતોને પોતાના એગ્રીકલ્ચરના સાધનો આપે છે, દવાઓ આપે છે, બિયારણ આપે છે. એમાં અંબુજા પણ એ ફાઉન્ડેશન ચલાવે છે અને ફાઉન્ડેશનના કારણે પીવાના પાણીની સગવડતા, શિક્ષણની સગવડતા સરકાર કરે જ છે. સરકારનો હક છે, અધિકાર છે. લોકોના કલ્યાણ માટે આ સરકાર કરી રહી છે.
લોકસુનાવણીની અંદર જે વાત કરવામાં આવે છે તો કંકળ અને કાંકરાની અંદરથી જે રોયલ્ટી થાય છે એના અમુક ટકા એટલે 10% ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ફંડ તરીકે ઉઘરાવવામાં આવે છે અને એ જિલ્લાની અંદર એ તાલુકાની અંદર અને જે વિસ્થાપિત થતા જે ગામડાઓ છે એના ડેવલપ માટે આ વાપરવાની હોય છે. લોકોને છેતરપિંડીનું કામ કરી રહી છે અને અંબુજા છે એ મોટી મોટી ખાણો બનાવી ગૌસરની જમીનો પણ આ વિસ્તારની ખાણોમાં દઈ દીધી હતી અને મોટા મોટા ખાડા પાડી દીધા. વાત કરે છે કે ઇરિગેશનની અંદર પાણી છે તમારા તળાવો મોટા મોટા થઈ જશે. આજ સુધી આજુબાજુના ખેડૂતોને એ પાણી આપવામાં આવતું નથી ને ઇરિગેશનનો લાભ પણ મળતો નથી. ફક્ત અને ફક્ત આજુબાજુના જે છે ફેટાળી, નવદરા, કોડીજા અને રામપરા, નવા ગામ, રાણનપરા એવા ગામોને, ખંડેરી, લુંબા એવા ગામોને મોટામાં મોટું નુકસાન થશે. આ જે જીએસએલ કરે છે એ જમીનની અંદરથી ફક્ત ને ફક્ત પથ્થર ઉપાડે છે અને માટી અને દઠ એ સરફેસિંગ કરી નાખે છે અને ત્યાંની માઈસો છે એ સરફેસ થઈ જાય છે અને મોટા મોટા ખાડા પડતા નથી. ત્યારે અંબુજા છે એ માટી, મોરમ અને એ લાઇમસ્ટોન એવું પાડી જાય છે. તો મોટા ઊંડા ઊંડા કૂવા, મોટા મોટા તળાવોની અંદર છે આનું પરિવર્તન થઈ જાય છે અને આ વિસ્તારની જે જમીનનું જે બેલેન્સ છે એ ધીરે 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 બરાબર અનબેલેન્સ થઈ જાય છે અને ભૂકંપના જે વાતાવરણ છે એ આ વિસ્તારની અંદર જો સર્જાય છે એ પણ આના કારણે થઈ જાય છે. વાત કરવાની છે કે ઉપર લેવલની જ્યારે માટી અને મોરમ ઉપાડી લેવામાં આવે તો નીચેના ભાગની જમીનો છે એની અંદર પાણી લાગવાનું મોટો ખતરો રહેશે. ચોમાસાની અંદર જ્યારે પાણી ભરાશે ત્યારે ડૂબમાં જાવી અથવા તો પાણી લાગવું એ પ્રોબ્લેમ આજુબાજુના ગામડાને મોટે પાયે નુકસાન થશે. રોજગારી આજુબાજુની અંદર થોડી ઘણી અંશે મળશે. લોકો અત્યારે ખુશ થઈ રહ્યા છે પણ એક દિવસ આ મોટા મોટા જે ખાડા છે એ ખાડાની અંદર ડૂબવાનો વારો આવશે. તો કડવું છે પણ સત્ય છે એ જવાનું બરાબર જરૂર છે. જય હિન્દ, જય ભારત. પંચાયતના જે સભ્યો છે એની જ ગામની જમીન છે ખાતેદાર એ કંપનીએ પોતે ખરીદી કરેલી છે. 100% ખરીદી કરેલી છે એવું ના પડતો, પરંતુ માની લીધી અંદર આ પંચાયતને અધિકાર છે અને આ ગામની અંદર જે વિકાસના કામો જે દેવાણ થતા હોય છે તે કંપનીને આપવા જરૂરી છે. કેવું આપવાનું કેવું છે? શિક્ષણ ના ઓરડા છે, રસ્તા છે, પાણી છે, કોઈ ધાર્મિક સ્થળ છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન છે, પણ ગામને જ આપવાનું છે. જેથી ગામને જો આપશો તો શાંતિ રહેશે. ટ્રાન્સપોર્ટેશન ગામને આપશો તો ક્યારે પણ તમને ગામ નડશે નહીં. અને બીજું